જાહેર જનતાથી મારી અપીલ છે કે કોઈ પણ જે નીચલા વિસ્તારમાં હોય એને સ્પેશિયલી જે હાઈવે અને જે રોડ જે છે જેના ઉપર પાણી વધી ગયું હોય તો એ રસ્તો લેવાથી બચવાનો અને સાથે સાથે તંત્ર તરફથી જે પણ સૂચના આપવામાં આવે છે એ તમામ સૂચનાઓનું પાલન કરવાનું અને કોઈ પણ જગ્યાએ એવું તમારે જરૂરિયાતની જે તમામ સામગ્રી છે એની હોર્ડિંગ કરવાની જરૂરિયાત નથી. તંત્ર તરફથી તમામ સુવિધાઓ તમને પૂરી પાડવામાં આવશે. ઓર કોઈ પણ પ્રકારનો પેનિક થયા વગર તમારી જે અમારા જે ઓફિશિયલ ચેનલ્સ છે અને જે મીડિયા મારફતે અમે જે તમામ સૂચનાઓ તમારા સુધી પહોંચાડી રહ્યા છે એને વ્યવસ્થિત સમજીને એનું પાલન કરવાનું. અમારા જે ઇન્સ્ટાગ્રામ જે છે, અમારા જે ટ્વિટર હેન્ડલ છે, અમારા જે મીડિયાનો ગ્રુપ છે અને સાથે સાથે અમારો તમામ પ્રકારના જે વોટ્સઅપ ગ્રુપ છે એને મારફતે આપને દર 1 या 2 કલાકે અમે વ્યવસ્થિત સૂચનાઓ વ્યવસ્થિત જાણકારી જે આપી રહ્યા છે. આ તમારી વેરીફાઈડ જાણકારી છે, પણ એને અલાવા કોઈ પણ પ્રકારની અફવા જે છે એની ઉપર બિલીવ કરવાનો નહીં. સાથે સાથે જે આઇસોલેટેડ ગામડા જે છે જ્યાં છેલ્લી વખત પણ બારિશને વખતે પાણી ભરાયો હતો એમાં વિશેષ તકેદારીના ભાગરૂપે અમારી ટીમો ત્યાં નજીકમાં તૈનાત છે. અમારા આખા જિલ્લાની તમામ પોલીસની રજાઓ અત્યારે અમે રજાઓ કેન્સલ કરી દીધી છે અને તમામ અત્યારે કાલથી આજ રાત્રિથી પણ તમામ લોકો ફિલ્ડમાં રહેશે. સાથે સાથે અમારી જે તાલીમાર્થીઓની જે અહીંયા ટીમ હતી આ પણ અત્યારે ફિલ્ડમાં રહેશે. અને આપને મારફતે આ પણ હું જાહેર જનતાને અપીલ કરું છું કે કોઈ પણ તમારે તકલીફ પડે તો 112 ઉપર ફોન કરવાનો. ડિસ્ટ્રિક્ટ જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે એના ઉપર ફોન કરવાનો, જે અમારો પોલીસ કંટ્રોલ રૂમ છે એના ઉપર ફોન કરી શકાય. તમે તમામ પ્રકારની જે તમારો ડિસ્ટ્રેસ છે આ ડિસ્ટ્રેસ કોલ માટે અમે બધા રેડી છીએ ઓર તમામ ટીમો અમારી ફિલ્ડમાં છીએ. સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે તો એ લોકો પહેલાથી તકેદારીને ભાગરૂપે થોડા ઊંચલા વિસ્તારમાં શિફ્ટ થઈ શકે છે ઓર એમાં તંત્ર તરફથી યા પોલીસ તરફથી જે પણ મદદ જોઈએ અમારી તરફથી આપવામાં આવશે. ઓર સાથે સાથે જે લોકો જેમ કે છેલ્લી વખત આ બોપલ વિસ્તારમાં બન્યો હતો, બોપલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં, આ વિસ્તારમાં જે લોકો પોતાનું ઘર લોક કરીને જે બીજી જગ્યા શિફ્ટ થયા હતા તો એ લોકોને પણ જ્યારે શિફ્ટ કરીને જતા હોય તે વખતે લોકલ પોલીસને ઇન્ફોર્મ કરીને જાય તો એટલીસ્ટ અમને ખબર રહે કે જો કઈ જગ્યા કોઈ એને ઘરમાં કોઈ કિંમતી વસ્તુ હોય તો તે વિસ્તારમાં અમે પેટ્રોલિંગ વધારી દઈએ તો એને કોઈ તકલીફ ના પડે. તો આ તમામ પ્રકારની તકેદારી અત્યારે અમારી ચાલુ છે. જિલ્લામાં 2 ટીમો એસડીઆરએફની એક બાવળામાં અને એક વિરમગામમાં અત્યારે તૈનાત કરવામાં આવી છે. સાથે સાથે એક એનડીઆરએફની ટીમ આ ધોળકામાં તૈનાત કરવામાં આવી છે. તમામ ડીવાયએસપી, તમામ પીઆઈ, હું આઈજી સાહેબ બધા તમામ ફિલ્ડમાં રહેશે ઓર કોઈને કોઈ પણ પ્રકારનો પેનિક થયા વગર આ તમામ પ્રકારની જે જાણકારી અમારી તરફથી આપવામાં આવે છે આ જાણકારીનો વ્યવસ્થિત વિશ્લેષણ કરીને એનું અમલીકરણ કરવાનો ઓર તંત્રનો સાથ આપવાનો. આખું તંત્ર તમારી સાથે છે.